કે જીવનમાં હસી લો હસાવી લ્યો, બે ઘડી સ્નેહમાં વિતાવી લ્યો, સી ખબર કાલે મળ્યા ના મળ્યા, આજના હાસ્યને પ્રેમથી વધાવી લ્યો. મિત્રો, હમણાં મારો મિત્ર બકો ને અમે બે રસ્તા ઉપર હાલ્યા આવતા હતા ને એટલે મેં બકાને પૂછ્યું, મેં કીધું બકા, મેં કીધું સુરવીરતા કોને કહેવાય? તો થોડીક વાર વિચાર કર્યો એની કે સંજયભાઈ કે સુરવીરતા તો કે આવી કડકડતી શિયાળાની ઠંડીમાં જે હવારમાં કે વહેલો ઉઠીને નાહીને એને સુરવીરતા કહેવાય. હમણાં એક સ્કૂલમાં શિક્ષક વિદ્યાર્થીને કે શેમ્પૂમાં બદામ શું કરવા નાખવામાં આવે છે? તો એક વિદ્યાર્થી ઊભો થયો, એ કે સાહેબ કે એમાં એ કે વાળને છે ને કે સતત યાદ રહે ને કે મારે કરવાનું નથી. એટલે આમ ગમે ત્યાં નજર નાખો હાસ્ય મળી જાય છે. પતિ પત્ની વાતો કરતા હતા, કે નાનપણમાં તો કે મને બહુ શોખ હતો. કે બહુ શોખ એટલે તો પતિ કે શેનો શોખ હતો? તો કે શોખ એવો હતો કે હું નાનપણમાં છે ને કે હું પતિની સેવા કરીશ એમ. તો એનો પતિ કે તો કે અત્યારે કાં સેવા નથી કરતી કે? તો એની પત્ની કે એ તો નાનપણો કે હવે તો કે મુકાઈ ગયું ને કે નાનપણ પૂરું થઈ ગયું, હવે ક્યાંથી સેવા કરી? એટલે આવી મજા આવે પતિ પત્નીની સાહેબ જીવનમાં. હમણાં એક પત્ની એના પતિને કે તમારે કે કાયદેસર મને 15 દિવસની કે રજા દેવી જોઈએ, કે મારો અધિકાર છે કે પિયરે જવાનું કે એમ મને દેવી જોઈએ 15 દિવસની રજા. એટલે ઓલો એનો પતિ બિચારો સરકારી નોકરિયાત, એટલે એને કીધું કે તારે કે વાત સાચી તારી, પણ કે હું એમ ન કે ઓલું કરું, એટલે તારે કે મને અરજી કરવી પડે. એટલે એની પત્ની કે વાંધો નહીં કે, એટલે 2-3 દિવસ પછી એની પત્નીએ અરજી મૂકી. એટલે એના પતિએ 3જા દિવસે અરજી ઉપર નોંધ લખી ને કીધું કે ભાઈ તારી લાગણી ને તારી માગણી એ બરાબર છે, પણ 15 દિવસની રજા મંજૂર કરું છું હું, પણ વાત એમ છે ને કે તારી ગેરહાજરીમાં તારો ચાર્જ કોને સોંપવો એ તું તૈયારી કરીને જાજે. આજથી 1 દિવસ ને બીજો દિવસ ને 3જો દિવસ હજી રજાની અરજી આવી જ નથી. એટલે પતિ પત્નીની મજા આવે સાહેબ. હમણાં એક ભાઈ એને પડોશીનો ફોટો હતો એના મોબાઈલમાં, એટલે પાડોશીનો ફોટો હતો ને બાઈનો ત્યાં આમ મોબાઈલમાં આમ ધીમે ધીમે ઝૂમ કરતો હતો ને એટલે એ પાછળથી એની પત્ની આવીને આમ ખંભે હાથ રાખીને કીધું કે હવે કે એનાથી નજીક નહીં આવે હોય કે. હા, બોલો બીજા દિવસે હોસ્પિટલમાં દેખાણો, બોલો વિચાર તો કરો. આવી અઘરી આઈટમો સાહેબ. ભાઈ પહેલા જમાનામાં ગામડાની સ્ત્રીઓ છે ને ભાઈ, એ રાહ જોતી પતિની કે ભાઈ ક્યારે આવે ને ક્યારે આપણે હારે જમીએ એમ. ને અત્યારે આપણે સિટીની બાયું શહેરની બાયું એવો વિચાર કરે કે આપણો પતિ આવે ને ક્યારે લઈ આવે ને ક્યારે જમીએ એમ. હમણાં મારો મિત્ર બકો મને કે સંજયભાઈ, મેં કીધું બોલ. તો કે ભગવાને આ બધી ધરતી કે બનાવી છે બરાબર? મેં કીધું હા બરાબર. તો કે ધરતી બનાવી છે તો કે એમાં મોટા મોટા કે પહાડ મૂકી દીધા છે. તો મેં કીધું હા વાત સાચી, પહાડો મૂકી દીધા. કે જુનાગઢમાં ગિરનાર ને કે સાપુતારામાં કે ડુંગર ને કે બધે કે ડુંગર જ મૂકી દીધા. તો મેં કીધું તો કે મને સંજયભાઈ વિચાર આવી કે આ ભગવાને ધરતી બનાવી, મોટા મોટા પાણા મૂક્યા, તો કે એટલા માટે મૂકાય છે કે ધરતી ઉડી જાય એટલે કે. બોલો હવે શું કરવું? આવો મારો બકો મિત્ર હળવત્રીઓ. હમણાં ભાઈ પતિ પત્ની બેઠા હતા ઘરમાં, પતિ પત્ની ઘરમાં બેઠા હતા ને એટલે પત્ની એના પતિને કે સાંભળ્યું? તો કે હું? તો કે મારા કે પિતા છે ને કે એવું ગાતા ને કે તે કે ઉપરથી કે ઉડતા પંખીને કે નીચે પાડી દેતા. બોલો તો એનો પતિ વિચાર કરવા માંડ્યો કે તારા બાપા કે હું કે કારતૂસ ભરીને કે ગાતા હતા કે. એટલે સાહેબ જણી નજર નાખો હાસ્ય મળી જાય સાહેબ. હમણાં એક ગાડી પાછળ લખ્યું હતું, એક રોડ ઉપર ટ્રક આવેલો જતો ને એટલે ગાડી પાછળ લખ્યું હતું કે સાવન કો આને દો. હા,
સાવન કો આને દો ને ભાઈ, થોડીક વાર પછી છે ને એ ટ્રક વાળાને એ બીજો ટ્રક ભટકાઈ ગયો. તો એ ટ્રક ભટકાણું, એ ટ્રકની પાછળ લખેલું હતું આયા સાવન ઝુમકે. હા, હમણાં એક ટ્રકની પાછળ લખ્યું હતું કે ફેરા માટે મળો. એટલે એમાં એક અખંડ વાંઢો એ ન્યા જઈને પૂછ્યું કે ભાઈ કે તમે કે હાથ ફેરા ફેરવી દો ને મને. બોલે બે ધોલમાં નીકળો કે ફેરા એટલે કે માલ સામાન ને ગાડીના ફેરા. હમણાં મારો મિત્ર બકોભાઈ, હું બેઠો હતો ને આવ્યો મને કે સંજયભાઈ. મેં કીધું હા બોલ. મેં કહ્યું હા કાં? કે તું ગભરાતો આવે. મેં કીધું તો કે સંજયભાઈ એવું છે નહીં કે હું ફાઈ ગયો. મેં કહ્યું કાં શેમાં ફાણો? એ કે વાત જ જવા દો ને. મેં કહ્યું તું વાત તો કર, શેમાં ફાણો? એ કે અમારા બાજુવાળા એ કે બેન છે ને. મેં કહ્યું હા. તો મને એમ કીધું એ કે તું એ કે છે ને કે ચશ્મા પહેર્યા વગરનું એ કે સારો લાગે. તો મેં કીધું એ સારો લાગતો હોય તો મેં કીધું તને કીધું હોય કે ભાઈ ચશ્મા વગરનું તું સારો લાગે. તો કે ના ના એ વાત તો ઠીક, પણ એ કે હું ચશ્મા પહેરું તો ઓલી કે મને ચશ્મા નથી પહેર્યા તો ઓલી મને દેખાતી જ નથી કે મારે ગોતવી ક્યાં એને. બોલો, આવો મારો મિત્ર બકો. હા, અંગ્રેજી નથી આવડતું એ ચિંતા નહીં કરવાની, આપણે દુઃખ નહીં લેવાનું કે ભાઈ અંગ્રેજી નથી આવડતી, કારણ કે અંગ્રેજો લોકોને ગુજરાતી નથી આવડતી. એટલે એવું મગજમાં ટેન્શન એવા વિચાર રાખવાના નહીં. હા, સંસાર બે જ વસ્તુથી ચાલે, એક સ્ત્રીથી એક ઈશ્વરથી. હા, બાકી પુરુષો તો અહીં માવા ખાવા જ આવ્યા. હા, માવા ખાવાનું જલસા કરવાનું. બોલો, હમણાં ભાઈ મારે દુકાન છે, મારે દુકાનની આમે એક બેન પડી ગયા. બોલો, એક બેન પડી ગયા એક્ટિવામાંથી, એક બેન પડી ગયા ને એક્ટિવામાંથી. એટલે હું ઊભો કરવા ગયો અમે. તો હું ઊભો કરતો, મને કે ભાઈ કે ઊભા રહ્યો એ કે. મેં કીધું કાં? તો કે મારે એ કે છે ને એ કે વોટ્સએપમાં સ્ટેટસ મૂકવું છે. તો મેં કીધું શેનું સ્ટેટસ મૂકવું? તો કે મારે વોટ્સએપમાં એ કે સ્ટેટસ મૂકવો કે હું ભપ થઈ ગઈ એમ. બોલો હે. એટલે મિત્રો જ્યાં નજર નાખો ત્યાં હાસ્ય મળી જાય સાહેબ. હા, હમણાં એક ભાઈ છોકરી જોવાઈ ગયો. બોલો, છોકરી જોવાઈ ગયો ને એક ભાઈ. એટલે છોકરીના બાપાએ પૂછ્યું કે ભાઈ શું કરો છો તમે? એ કે તો કે હું તો એ કે RBMBCમાં છું. એમ? તો કે RBMB. તો એને છોકરીનો બાપા કે તો એ કે પાકો કરો કંકુ ના. એ કે તો લગ્ન પછી ખબર પડી કે RBMBC એટલે એ કે રવિવારી બજારમાં કપડાં વેચતો હતો. ક્યાં આ જોક્સ બની જાય છે, જ્યાં નજર નાખો ત્યાં હાસ્ય બની જાય છે. હમણાં મારો મિત્ર બકો આવ્યો દોડતો, મને કે ભાઈ સંજયભાઈ એ કે ઘરે હાલો નહીં. મેં કીધું કામ હું થયું? એ કે ના ના એ કે વાત જ જવા જોઈએ કે મારા ઘરના એ કે મને કંઈ નથી થયું તો એ કે દવાખાને લઈ જાય. તો હું ન્યાય ગયો એની ઘરે સમજાવવા. મેં કહું ભાઈ તમે આને મજા છે ને મજા નથી ને તમે એમ કહો. મેં કહું આને મજા જ છે, તમે શું કરવા આને દવાખાને લઈ જાવજો? તો કે ના ના એ કે એને બહારની હવા લાગી ગઈ છે. ઓલો બકે કે હું બહારની હવા લાગી? ઘરની હવા એ નથી ખાતો. એ કે ઘરની હવા નથી લાગતી તો બહારની ક્યાંથી લાગવાની? હા, હમણાં મોટી ઉંમરના માજી હોય ને બેઠા હતા. એટલે વાતો કરતા હતા કે તારા એ કે દાદાને તો છે ને કે મેં કે નખ કાપવાની ટેવ હતી ને કે એ મેં છોડાવી નાખી. તો બીજા ડોહીમાં હતા ને એટલે પૂછ્યું એ કે ત્યાં કે કઈ રીતના એ કે ત્યાં કે એને આદત છોડાવી કે. તો ઓલે પેલા દાદીમાં કે એ કે કાંઈ નહીં કે બસ કે એના દાતાજી કે મેં હતાડી દીધા હતા દાંત હોય તો એ કે થઈ ગયું. હમણાં ભાઈ એક પત્ની ઘરમાં ગઈ ને પતિને આમ સોફા ઉપર બેને ઘા કર્યો કવરનો સીધો જોઈ લ્યો. એ કે આ મારું એ કે ફોટાવાળા એ કે મારો ફોટો તો જો પાડ્યો. એ કે 10 વર્ષ કે મોટી હોય ને એવી લાગુ. એ કે હું તો એને પતિએ છે ને કવરમાંથી ફોટો કાઢ્યો જોયો ને તો કે ઓ એ કે સારું છે ને કે 10 વર્ષ પછી કે તારે પડાવો નહીં બીજું હું. એ કે હા ને ખુશ કેમ રહેવું ને એ તો ભાઈ કુકર પાસેથી શીખાયો. હા, એનું કારણ છે કુકરને નીચે આગ ઉપર પ્રેશર ને તો એ બિચારો એ જિંદગીમાં કેટલી સીટી વગાડતો જાય વિચારો તો ખરા. હા, એટલે જિંદગીમાં ખુશ રહેવું ને તો કુકર જેવું રહેવાય. હા, એમ સીટીયું તો માર્યા કરે. બાપા દીકરો બેઠા હતા એટલે દીકરો ઉદાસ હતો. એટલે દીકરાએ પૂછ્યું બાપાએ દીકરાને કે બેટા એ કે તું ઉદાસ કેમ છે? તો કે ઉદાસની કે વાત જવા જોઈએ કે
બાપા તો એના બાપા કે ના બેટા કે હું તારો મિત્ર છું કે દોસ્ત છું, એ રીતના તું મને કે વર્ણન કરે. તો છોકરાએ કીધું કે તારી ભાભી છે ને એ કે આઈફોન માગે લઈ દો. બાપા એ લેન ગયો ટીવી લઈ. એટલે આવી મજા છે સાહેબ હે જીવનમાં. હમણાં એક ડૉક્ટર પ્રોફેસર બુચ નામ હતું, ડૉક્ટર બુચ. એટલે એ ડૉક્ટર પ્રોફેસર બુચ હતા. એટલે એને થોડીક તબિયત બીમાર થઈ, એટલે તબિયત બીમાર થઈને હોસ્પિટલમાં દાખલ થયા. હોસ્પિટલમાં દાખલ થયા ને એટલે ડૉક્ટર બાટલો ચડાવ્યો ને એટલે બુચ દાંત કાઢવા માંડ્યા, ડૉક્ટર બુચ. એટલે ઓલા ડૉક્ટરે કીધું એ કે કેમ એ કે સાહેબ તમે કે દાંત કાઢવા માંડ્યા? તો કે આમ એ કે છે ને એ કે બાટલા ઉપર બૂચ હોય નહીં, કે આજ બૂચ ઉપર બાટલો છે. બોલો લ્યો, જ્યાં નજર નાખો હાસ્ય મળી જાય છે. હમણાં ભાઈ પત્નીએ છે ને હમણાં રસોઈ બનાવી, એટલે પતિ જમવા બેઠો. એટલે પતિ જમવા બેઠો ને એટલે થાળીમાં છે ને શાક પનીરનું આવ્યું. પનીરનું શાક આવ્યું ને એટલે એમાં પનીર દેખાણું નહીં. એટલે ઓલો પતિ છે ને આમ જોવા માંડ્યો પનીર ક્યાં. તો એની પત્નીને કીધું કે તે પનીરનું શાક બનાવ્યું છે તો પનીર ક્યાંય ગયું આમાં? તો એની પત્ની કે ખાઈ લ્યો છાના મના, ખોયા પનીરનું શાક બનાવ્યું છે. સમજાય છે એને સમજાય. હમણાં એક ભાઈ મરણ પથારી હતો. બોલો, મરણ પથારી હતો એટલે ઓલા હગાવાલા ખબર કાઢવા આવે ને તો એમ કે ભાઈ એ કે તું મરણ પથારીએ છે? તો કે હા. તો કે હવે એ કે ભગવાનનું નામ એ કે છેલ્લે છેલ્લે લેતો જા. તો ઓલો કે ભગવાનનું નામ એ કે શું લેવું? એ કે હમણાં એક બે દીમાં તો કે રૂબરૂ મળવાનું જ છે પછી કે. હમણાં મારો મિત્ર બકો મને કે સંજયભાઈ મારે તો કે બધી મોહ માયા મૂકી દેવી છે હો. મેં કીધું કાં? તો કે બસ એ કે હવે તો એ કે સંસારમાં રસ જ નથી રહ્યો ને મને એ કે. તો મેં કીધું હવે શું કરવું? એ કે બસ હવે તો એ કે આપણે ચારેય દિશામાં વી જવાનું, જે દિશા હાથમાં આવે. મેં કીધું કઈ બાજુ જવાનું? એ કે દીવ છે, દમણ છે, ગોવા છે. એ કે તમારે આવવું હોય તો કહેજો. ભલે કંઈ વાંધો નહીં ભાઈ, તું તારે પ્રેમથી નીકળો હળવે. હા, હમણાં એક ભાઈ તળાવમાં નાવા ગયો. એક ભાઈ તળાવમાં નાવા ગયો એટલે ઊંડા પાણીમાં ઉતરવા માંડ્યો. ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો ને તો એના હાથમાં માછલી આવી ગઈ. બોલો, તો માછલી આવીને એ ઘા કરી બારોબાર ને એ માછલીને કે તું તો તારો જીવ બચાવી, કે હું બચું કે ન બચું? લ્યો બોલો, આવા અઘરીના માણસો વિચારો તો ખરા. હવે માછલીને ડૂબવાનું હોય, પોતે ડૂબી ગયો, માછલી ડૂબી કોઈ દી. હમણાં એક પતિ છે ને રાતના કુવાટાણે રોજ રસોડામાં જાય ને ખાંડનો ડબ્બો ખોલીને જોઈ લે ને પાછો બંધ કરીને સૂઈ જાય. રોજ રાતના એવું કરે કે રસોડામાં જાય, ખાંડનો ડબ્બો ખોલે, જોઈ કેટલી ઓછી થઈ ને જોઈને પછી પાછો પથારીમાં સૂઈ જાય. હા, એટલે આવો 3-4 વાર અઠવાડિયું કર્યું એની. ભાઈ રસોડામાં જાય રાતના હું અટાણે, ખાંડનો ડબ્બો જોઈ લે કેટલી ખાંડ ઓછી થઈ, ડબ્બો બંધ કરીને પાછો હોઈ જાય. એટલે એકવાર એની પત્નીએ પૂછ્યું કે ભાઈ તમે કે આવી રીતના શું કરો છો રસોડામાં? કે જઈને તમે ખાંડનો ડબ્બો કાં જાઓ? તો કે મને એનો પતિ કે મને ડૉક્ટરે એમ કીધું હતું કે તમારું સુગર ઘટે ને તો જોતા રહીજો. લ્યો, એટલે સુગર એટલે ડાયાબિટીસ ગાંડા, ખાંડ નહીં કે ખાંડનો ડબ્બો જો. આવા અઘરા આઈટમનું જાય. કેળા ખાવાથી હાડકા મજબૂત થઈ જાય. હા, કેળા ખાવાથી હાડકા મજબૂત થાય ને કેળાની સાલ ઉપર પગ મૂકે એટલે હાડકા તૂટી જાય. મહાદેવ હર. જે તમે મને સાંભળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.